મહુવા તાલુકા પંચાયત ખાતે વિચરતી વિમુક્ત જાતિના અરજદારોને રાહત। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંચાયત કચેરી ખાતે વિચરતી અને વિમુક્ત જાતિના ગરીબ પરિવારોને જાતિ પ્રમાણપત્ર મેળવવા દરમિયાન બિનજરૂરી દસ્તાવેજોની માંગણી કરવામાં આવતી હોવાના મુદ્દે સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશભાઈ જીંજુવાડિયા દ્વારા તાલુકા વિકાસ અધિકારી તથા નાયબ તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળી નમ્ર રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તા 24 ઓક્ટોબર 2017ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર જે મુજબ વિચરતી વિમુક્ત જાતિના પરિવારો પાસે પરંપરાગત દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવા શક્ય હોય છે। આવી પરિસ્થિતિમાં સક્ષમ અધિકારીએ સ્થળ તપાસ કરી રહેણીકરણી, જીવનશૈલી અને સામાજિક પરિસ્થિતિના આધારે નિર્ણય લેવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે। અસ્તિત્વમાં ન હોય તેવા દસ્તાવેજોની માંગણી કરવી યોગ્ય નથી। રમેશભાઈ જીંજુવાડિયાએ પરિપત્રની નકલ કચેરી ખાતે સુપ્રત કરી સરકારના આદેશ મુજબ જ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી। તેમણે જણાવ્યું હતું કે નિયમોના ચુસ્ત અમલથી અરજદારોને અનાવશ્યક હેરાનગતિથી મુક્તિ મળશે અને પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ બનશે। ફરજ પરના અધિકારીએ રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। પરિણામે અગાઉ હેરાનગતિનો સામનો કરનારા કેટલાક અરજદારોના જાતિ પ્રમાણપત્ર નિયમ મુજબ જારી કરવામાં આવ્યા હતા, જેમાં રમેશભાઈ ઉધાભાઈ સોલંકી, ભરતભાઈ નાનુભાઈ ઠોળિયા, ભરતભાઈ ભગવાનભાઈ સોલંકી, હરેશભાઈ બાઘાભાઈ ઠોળિયા સહિતના મોટા ખૂંટવડા ગામના વિચરતી વિમુક્ત જાતિઓના અરજદારોનો સમાવેશ થાય છે। અરજદારોએ આ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે નિયમ મુજબ પારદર્શક કાર્યવાહી થવાથી ગરીબ પરિવારોને મોટી રાહત મળી છે। સ્થાનિક સ્તરે થયેલી આ રજૂઆત બાદ હવે વિચરતી વિમુક્ત જાતિના અન્ય અરજદારોને પણ નિયમ મુજબ અને સરળ પ્રક્રિયા દ્વારા જાતિ પ્રમાણપત્ર મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, મહુવા।